હે ગાઈઝ આઈ એમ માનસી અને અત્યારે જ ઉઠી છું અત્યારે બપોરની ઊંઘમાંથી. સડનલી એક રીલ ઓપન કર્યો ને આંટીનો વિડીયો આવ્યો અને એ કહેતા હતા કે વિડીયો બનાવવાથી તમે શરમાવો છો એન્ડ આઈ એમ ધેટ પર્સન. યસ, હું વિડીયો બનાવતી એટલી શરમાતી હતી બિકોઝ મને એવું થતું કે લોકો એઝ અ કન્ટેન્ટ ક્રિએટર હોય, ઇન્ફ્લુએન્સર હોય, વોટેવર, સો એ લોકો લાઈક સ્ક્રિપ્ટ બનાવીને બોલે છે આટલું ફ્લુટ એન્ડ ઇંગ્લિશ સાથે કે વિધાઉટ એની ટેક્સ. આટલું બધું નોલેજ છે અને હું આ ભીડમાં ક્યાં છું? મને તો નથી આવડતું આ લોકોની જેમ. એટલી હું પ્રો નથી ને. સ્ટાર્ટ કરવું હતું પણ એવું થતું હતું કે કાલે કરીશ અને અત્યારે ઊંઘમાંથી ઉઠીને મને એવું થાય છે કરી લેવા દે ને યાર, શું થઈ જવાનું છે વધારે. કદાચ લાઇક્સ નહીં આવે, વ્યૂઝ નહીં આવે, પહેલાં થશે પણ ક્યારેક તો થશે. બટ હું અત્યારે ચાલુ નહીં કરું તો ક્યારે ચાલુ કરીશ? અને અત્યારે ચાલુ નહીં કરું તો મને એ પ્રોગ્રેસ ક્યારે મળશે? લાઇક્સ, વ્યૂઝ કે ઓડિયન્સનો લવ મને ક્યારે મળશે? ભલે હું અમુક વખત મને નથી ફાવતું એટલું ફ્લુટ એન્ડ ઇંગ્લિશ બોલતા, કે નથી ફાવતું એટલું કોન્ફિડન્સલી આમ વાત કરતા, બટ શીખી જઈશ ધીરે ધીરે. બિકોઝ આઈ એમ મિડલ ક્લાસ ફેમિલી ટુ બિલોંગ અને મારી બહુ જ નાની એવી ફેમિલી છે અને આમ ગુજરાતી મીડિયમમાં જ અમે લોકો ભણેલા છે. સો એટલું હાઈ એન્ડ ફ્લુટ એન્ડ ઇંગ્લિશ અમને નથી ફાવતું કમ્યુનિકેશન કરતાં, બટ સ્ટીલ આઈ એમ અ લર્નિંગ પર્સન કે હું શીખું છું બધી જ વસ્તુઓ. અને હા, આઈ એમ ઓકે વિથ ગુજરાતીમાં કન્વર્સેશન કરવામાં આમ બહુ જ સારી છું. આઈ થોટ કે ગુજરાતીમાં જ કરીએ ને, કેમ નહીં? સો યા, મારી પાસે જે નોલેજ છે, મેં જે જર્ની જોઈ છે અને આગળ જે મતલબ જોવાની છું કે જે બી કરવાની છું, તમારા લોકો સાથે શેર કરીશ ફોર શ્યોર. તમને લોકોને ગમે, મને મોટિવેશન આપજો. તમે લોકો થોડોક લવ કરશો તો સારું વધારે, કે હું મારામાં વધારે કોન્ફિડન્સ ફીલ કરીશ એન્ડ યા કે વિડીયોઝ પોસ્ટ કરતી રહીશ. કેમ કે અત્યાર સુધી હું આ જ બીકમાં હતી કે એક તો મારામાં ડર, મને જે મારી મતલબ વીકનેસ છે, મને ખબર છે કે આ મારી વીકનેસ છે, એને દૂર મારે કરવાની છે. સો આઈ થોટ કે 2026 ચાલુ થઈ છે એની પહેલાં કેમ નહીં? સો યા, આઈ એમ ધેર ઓન યુટ્યુબ. લેટ્સ સી.